નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 ના જે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર ભાગ 7 ની અંદર આપણે 301 થી 350 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું। તો દોસ્તો, હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, કારણ કે આ જેટલી સિરીઝ હું અપલોડ કરીશ તેની પીડીએફ ફાઇલ પણ હું તમને આપીશ। એટલા માટે જરૂરથી તમે જે નોટિફિકેશન બટન છે એ જરૂર દબાવજો, તથા દોસ્તો વિડીયોને વધારેમાં વધારે લાઈક કરો, જેથી કરીને અમને પણ તમારા પ્રત્યે છે મહેનત કરવાની મજા આવે, તથા વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરો। તો ચલીએ ચાલુ કરીએ હવે। 301 સૂર્યના કયા બળને લીધે બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે? તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે છે બધા જ ગ્રહો છે સૂર્યની આસપાસ છે ફરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પદાર્થની ગતિને અવરોધતા બળને કેવું બળ કહેવામાં આવે છે? પદાર્થની ગતિને અવરોધતા બળ એટલે કે પદાર્થની જે ગતિ હોય તેને રોકે એવા બળને શું કહેવામાં આવે છે? તો પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે। નેક્સ્ટ, ખોરાકમાં જટિલ ઘટકોનું સરળ ઘટકમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો ખોરાકનું જટિલ ઘટક હોય તેનું સરળ ઘટકની અંદર રૂપાંતર થવાની ક્રિયાને પાચન ક્રિયા કહેવામાં આવે છે। નેક્સ્ટ, કોળિયામાં રહેલું સ્ટાર્ચનું પાચન ક્યાં થાય છે? તો ખોળિયા જે એટલે ખોરાકનો કોળિયો, જે ખોરાકનો કોળિયો તેમાં રહેલું સ્ટાર્ચનું પાચન છે મોંની અંદર થતું હોય છે। લાળ જે ભળે છે આપણા મોંમાંથી અંદર ત્યારે તેનું સ્ટાર્ચનું પાચન થતું હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ખોરાકની અંદર રહેલા સૂક્ષ્મ જીવોનો નાશ ક્યાં થાય છે? તો ખોરાકની અંદર રહેલા સૂક્ષ્મ જીવોનો નાશ છે જઠર રસમાં થાય છે। જઠરની અંદર જે રસ વળે છે તે જઠર રસની અંદર થાય છે। નેક્સ્ટ, ખોરાકમાં રહેલા પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું પાચન ક્યાં થાય છે? તો ખોરાકની અંદર રહેલા પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું પાચન છે નાના આંતરડાની અંદર થાય છે। નેક્સ્ટ, નાના આંતરડાની શરૂઆતના ભાગને શું કહેવામાં આવે છે? તો નાના આંતરડાને જે શરૂઆતનો ભાગ છે તેને પકવાશી કહેવામાં આવે છે। નેક્સ્ટ, સહાયક પાચન અંગો કયા કયા છે? તો સહાયક પાચન અંગો છે યકૃત અને સ્વાદુપિંડ, જે પાચન ક્રિયા છે તેમાં મદદરૂપ થાય છે। નેક્સ્ટ, નાકમાંથી હવા પસાર થાય છે ત્યારે તેમાં રહેલી ધૂળ અને રસકણો શરીરની અંદર જતા કોણ રોકે છે? તો નાકમાંથી હવા જ્યારે પસાર થાય છે ત્યારે તેની અંદર રહેલા ધૂળના રજકણો છે તેને સોલેશિયમ અને વાળ બંને રોકતા હોય છે। નેક્સ્ટ, શ્વસન નળીનો આકાર કેવો હોય છે? તો શ્વસન નળીનો આકાર સી આકારનો હોય છે। નેક્સ્ટ, શ્વસન નળી શેની બનેલી હોય છે? તો શ્વસન નળી છે કૂચોની કડીઓની બનેલી હોય છે। નેક્સ્ટ, હવા છે જેની મદદથી ફેફસામાં દાખલ થાય છે? તો હવા છે શ્વાસ વાહિનીની મદદથી ફેફસાની અંદર દાખલ થાય છે। નેક્સ્ટ, ફેફસામાં આવેલું દ્રાક્ષના ઝુમખા જેવી રચનાને શું કહેવામાં આવે છે? તો ફેફસાની અંદર આવેલા દ્રાક્ષના ઝુમખા જેવી રચનાને વાયુકોષ્ઠ કહેવામાં આવે છે। નેક્સ્ટ, શરીરની અંદર ઉપયોગી અને બિનઉપયોગી ઘટકોનું વહન કરવા માટે ખાસ તંત્ર હોય છે। આ તંત્રને શું કહેવામાં આવે છે? તો શરીરની અંદર ઉપયોગી અને બિનઉપયોગી ઘટકોનું વહન કરવાનું જે તંત્ર હોય તેને રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, રુધિરનું શરીરમાં વહન થવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? રુધિર એટલે કે લોહીનું શરીરમાં વહન થવાની ક્રિયાને રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, શરીરમાં હૃદય ક્યાં આવેલું છે? તો શરીરની અંદર હૃદય છાતીના પોલાણમાં ડાબી બાજુ તરફ આવેલું હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, હૃદયનું કદ કેટલું હોય છે? તો હૃદયનું કદ એક મુઠ્ઠી જેટલું હોય છે। નેક્સ્ટ, હૃદય કુલ કેટલા ભાગનું બનેલું હોય છે? હૃદય કુલ 4 ભાગનું બનેલું હોય છે। નેક્સ્ટ, હૃદયના ભાગોના નામ જણાવો? તો હૃદય
ભાગોનું નામ છે જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક. આ 4 ભાગોનું હૃદય છે બનેલું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હૃદયમાંથી લોહી દબાણપૂર્વક શરીરના વિવિધ ભાગો સુધી લઈ જતી નળીને શું કહેવામાં આવે છે? તો હૃદયમાંથી લોહી છે દબાણપૂર્વક શરીરના વિવિધ ભાગોની અંદર સુધી પહોંચાડવાની જે નળીઓ હોય છે તેને ધમનીઓ કહેવામાં આવે છે. નેક્સ્ટ, લોહીને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ લઈ જતી નળીઓને શું કહેવામાં આવે છે? તો આપણા જે શરીરના જુદા જુદા ભાગ છે તેમાંથી લોહીને હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય છે શિરા નામની જે શિરા કહેવામાં આવે છે તે આપણને કહેવામાં આવે છે. નળીઓને શિરા કહેવામાં આવે છે. નેક્સ્ટ, ઓક્સિજન યુક્ત લોહીને કેવું લોહી કહેવામાં આવે છે? તો ઓક્સિજન યુક્ત લોહી છે તેને શુદ્ધ લોહી કહેવામાં આવે છે. નેક્સ્ટ, શુદ્ધ લોહી વહન કોણ કરે છે? તો શુદ્ધ લોહી વહન છે ધમનીઓ કરે છે. તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહીને કેવું લોહી કહેવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહીને અશુદ્ધ લોહી કહેવામાં આવે છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન આવે, અશુદ્ધ લોહીનું વહન કોણ કરે છે? તો અશુદ્ધ લોહીનું વહન છે શિરાઓ કરે છે. શુદ્ધ લોહીનું વહન ધમનીઓ અને અશુદ્ધ લોહીનું વહન શિરાઓ કરે છે. નેક્સ્ટ, લોહીમાં રહેલા કયા કયા કણો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે? તો લોહીની અંદર રહેલા રક્ત કણો છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરે છે. નેક્સ્ટ, લોહીમાં જામી જવાની ક્રિયામાં મદદ કયા કણો કરે છે? લોહીની અંદર જ્યારે લોહી જામી ક્રિયા કરવામાં મદદરૂપ છે ત્રાક કણો કરતા હોય છે. શરીરમાં રોગો સામે રક્ષણ કયા કણો કરે છે? તો શરીરની અંદર રોગો સામે રક્ષણ છે શ્વેત કણો કરતા હોય છે. શરીરમાં વિવિધ ભાગોનું કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી હૃદયમાં ક્યાં ઠલવાય છે? તો શરીરમાંનું વિવિધ ભાગોનું જે કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે તે હૃદયની અંદર જમણા ક્ષેપકની અંદર ઠલવાય છે. નેક્સ્ટ, ફેફસામાંનું ઓક્સિજન યુક્ત લોહી કયા કર્ણકમાં ઠલવાય છે? તો ફેફસામાંનું જે ઓક્સિજન યુક્ત લોહી છે તે ડાબા કર્ણકની અંદર ઠલવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો હોય છે? તો જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ આવેલો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો છે? તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો હોય છે. નેક્સ્ટ, ડાબા ક્ષેપકનું સંકોચન થતા લોહીનું પ્રસરણ ક્યાં થાય છે? તો ડાબા ક્ષેપકનું સંકોચન થતા લોહીનું પ્રસરણ છે શરીરના વિવિધ ભાગોની અંદર થતું હોય છે. નેક્સ્ટ, શરીર ઉર્જાના સ્ત્રોતો કયા કયા 2 ભાગોમાં વહેંચાયેલા છે? તો ઉર્જાના 2 સ્ત્રોતો છે, એક પુનઃપ્રાપ્ય અને બીજો છે અપુનઃપ્રાપ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન, તો પ્રાપ્ત જે ઉર્જા સ્ત્રોતો છે કોને કહેવાય? તો જે ઉર્જાના સ્ત્રોતોનો એક વખત ઉપયોગ કર્યા પછી પણ તેનો ઉપયોગ થઈ શકે છે તેને પુનઃ પ્રાપ્ત ઉર્જાના સ્ત્રોતો કહેવામાં આવે છે. દાખલા તરીકે લાકડાને એક વખત સળગાવ્યા પછી કોલસા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. પવન, પાણી વગેરે પુનઃ પ્રાપ્ત એટલે કે એ અખૂટ જે ઉર્જાના સ્ત્રોતો છે તેને પુનઃ પ્રાપ્ત ઉર્જા સ્ત્રોત કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પુનઃ અપ્રાપ્ત ઉર્જાના સ્ત્રોત કોને કહેવાય? તો જે ઉર્જાના સ્ત્રોતોનો એક વખત ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ થતો નથી તેવા ઉર્જાના સ્ત્રોતોને પુનઃ અપ્રાપ્ત ઉર્જા સ્ત્રોતો કહેવામાં આવે છે. જેમ કે પેટ્રોલ, ડીઝલ વગેરે, કેરોસીન વગેરે, જેનો એક વખત ઉપયોગ કરી ફરી ઉપયોગ થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ઉર્જાના સ્ત્રોતોનો ઉપયોગ પ્રદૂષણ ફેલાવે છે? તો પુનઃ અપ્રાપ્ત ઉર્જાના સ્ત્રોતો છે તે પ્રદૂષણ ફેલાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાપ વિદ્યુત મથકોમાં બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે? તો તાપ વિદ્યુત મથકો છે તેમાં બળતણ તરીકે ખનિજ કોલસાનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ,
એલપીજી નું પૂરું નામ શું છે? તો એલપીજી નું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો સીએનજી નું પૂરું નામ શું છે? તો સીએનજી નું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. નેક્સ્ટ ક્વેશ્ચન, પૃથ્વીના પેટ્રોલમાંથી પેટ્રોલિયમ સાથે સ્વતંત્ર રીતે શું મળી આવે છે? તો પૃથ્વીના પેટ્રોલમાંથી પેટ્રોલિયમ સાથે સ્વતંત્ર રીતે કુદરતી ગેસ પણ મળી આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો વાયુ ગ્રીન હાઉસ ઇફેક્ટ પેદા કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ગ્રીન હાઉસ ઇફેક્ટ પેદા કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પવનચક્કી જે વિસ્તારમાં હોય છે તેવા વિસ્તારોને શું કહેવામાં આવે છે? તો પવનચક્કી જે વિસ્તારની અંદર હોય છે તેવા વિસ્તારોને વિન્ડ ફાર્મ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પવનચક્કીના કાર્ય માટે પવનની ગતિ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો પવનચક્કીના કાર્ય માટે પવનની ગતિ ઓછામાં ઓછા 16 કિમી પ્રતિ કલાકની ગતિ હોવી જરૂરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વહેતા પાણી સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને શું કહેવામાં આવે છે? તો વહેતા પાણી સાથે સંકળાયેલ ગતિ ઉર્જાને જળ ઉર્જા કહેવામાં આવે છે. નેક્સ્ટ, જળ ઉર્જાને યાંત્રિક ઉર્જામાં કોણ ફેરવે છે? તો જળ ઉર્જાને યાંત્રિક ઉર્જાની અંદર ટર્બાઇન છે ફેરવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૂર્યના પ્રકાશમાંથી મળતી ઉર્જાને કઈ ઉર્જા કહેવામાં આવે છે? તો સૂર્યના પ્રકાશમાંથી મળતી ઉર્જાને સૌર ઉર્જા કહેવામાં આવે છે. નેક્સ્ટ, પૃથ્વીના પોપડાની નીચે ખડકો તેમજ વિવિધ ખનિજો પીગળેલી અવસ્થામાં હોય છે તેને શું કહેવામાં આવે છે? તો પૃથ્વીના પોપડાની નીચે ખડકો તેમજ વિવિધ ખનિજો પીગળેલી અવસ્થામાં હોય છે. આવા જે પીગળેલા ખનિજોને લાવા રસ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, દબાણયુક્ત ગરમ વરાળ દ્વારા મળતી ઉર્જાને કઈ ઉર્જા કહેવામાં આવે છે? તો દબાણયુક્ત ગરમ વરાળ દ્વારા મળતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌર ઉર્જાના દ્રવ્ય સ્વરૂપને શું કહેવામાં આવે છે? તો સૌર ઉર્જાના દ્રવ્ય સ્વરૂપને જૈવ ભાર કહેવામાં આવે છે. તો દોસ્તો, આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીને પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 આધારિત પ્રશ્નો અને તેના જવાબ. તો ભાગ આપણે 7 જોયો. હવે ભાગ 8 ની અંદર આગળના પ્રશ્નો અને તેના જવાબ આપણે જોઈશું. તો દોસ્તો, હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી એક લાઇક જરૂર કરો પ્લીઝ, અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો જેથી અમને પણ જે મહેનત કરવાની ખૂબ મજા આવે. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.